નમસ્કાર, બિગ સિટી ધરમપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે તમને બતાવશું દિવાસોની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે. દિવાસોનો તહેવાર એક આદિવાસી લોકોનો તહેવાર છે, જેને એક ટપ્પા રમત તરીકે નાળિયેરથી શું છે? અમિત પટેલ. 30 વર્ષથી રમું છું મેં. તમે 30 વર્ષથી રમો છો. કેટલા નાયરા હારો છો અને કેટલા જીતો છો? એમાં કોઈ જીતતું જ નથી, આ તો શોખ છે. બરાબર, તમારો પોતાનો શોખ છે બધાને જ. એમાં કોઈ કમાવા નથી આવતો, આ જુગાર જ છે. પહેલાંને હમણાં શું ફરક છે? હા, પહેલાં નારિયેળ સસ્તા મળતા એટલે પબ્લિક વધારે, અત્યારે મોંઘવારીના હિસાબે પબ્લિક હોય. કેમ છો? મજામાં? ખાઈ પીને મજા. આખા ધરમપુરની અંદર ફક્ત તમારા જ નારિયેલ વેચાય છે. આશરે તમે કેટલા આ વર્ષની અંદર તમે કેટલી ગુણ ઉતારી અને કેટલાનું તમે વેચાણ કર્યું? 140 ગુણો મેં આશરે ઉતારેલી, એમાં 70 ગુણનું વેચાણ થઈ ગયું છે. તમને શું ફરક દેખાય છે આ જમાનામાં 2024 કે 22ની અંદર અને 10 વર્ષ પહેલામાં તમને શું સ્વભાવ દેખાય છે? ઘણો બધો ફરક છે. હાલમાં નવજુવાનીઓ રમવા આવતા નથી. 10 વર્ષ પહેલાં માહોલ દિવાસાના દિવસે તમને અહીંયા પબ્લિક જ દેખાતી હતી, હજારોની ભીડ હતી. તમારે ખાલી અહીંથી અહીંયા જવા માટે અડધો કલાક નીકળી જાય. એક બાઇક અહીંથી નહીં નીકળે એટલી પબ્લિક રહેતી હતી. આશરે 200 થી 200-250 ગુણ વેચાતી એક દિવસમાં.